તમ તાર દારૂ પી ના હો, તમ તારે छुट्टी से तम तारे मौज करो तम तारे। जाम पर जाम पीने से क्या फायदा, रात विधि सुबह को उतर जाएगी। तो सत्य सनातन गुरु धाम की वो प्यालियां पी ले, सारी जिंदगी सुधर जाएगी। जो આપણને સદગુરુ ન મળ્યા તો આપણે અહીંયા હોત ખરા? અમારા ગામના બાપુએ કીધું, બાપુ જેસલ હતો પેલા, બાપુએ કીધું આ ગામના નામ નતું અમારે, તેઓ પેલા જેસલ હતો। અત્યારે જો બીડી નથી પીતો, તમાકુ નથી ખાતો, બાટલી કેવી છે એ ખબર નથી, નકર તો ખૂબ પીતો જાય જાય। હવે ચાય નથી પીતો। બાપુ એ બેઠા છે, કોણ છે બહુ મને ખબર નથી, બેઠા છે ખરા બાપુ। એમ સદગુરુના સંગથી જો તમારામાં સતની જાગૃતિ ન થાય ને તો ગુલામ કરી દો, પણ ગુરુને થવું પડે। વાત સાચી ખોટી? તો ગુરુને ખાલી કર્યા હોય, ગુરુ કે ઉત્તરમાં ચાલ, બાપુ એ તમે બરાબર છો પણ મારે દક્ષિણમાં જવું છે, કઈ ફેરફાર થાય કરો। ગુરુ કે સત્સંગમાં આવજે, બાપુ મારે અત્યારે લગ્નમાં જવું છે અને તમે આ ખોટો સત્સંગ રાખ્યો છે, આ બીજા રવિવાર ને પહેલા રવિવાર રાખતા હોય અને પહેલો રવિવાર રાખ્યો કે બાપુ આ તમે ખોટો રાખ્યો, મારે બીજા રવિવાર પહેલા રવિવાર બહાર જવાનું છું। અને જેને સત્સંગ હોય ને, અમારે ચેતન મારા ગુરુવારે સત્સંગ હોય ને, મહેમાનને ના પાડી દે, ગુરુવાર અમારે ઘેર નહીં આવવાનું। અને જેને નિષ્ઠા હોય ને એને કહી દેવાનું અમારે દર મહિનાના બીજા રવિવારે અમારે ગુરુધામ જવાનું છે, બસ। કોઈ વ્યવહારિક કામ નહીં થાય। આ નિષ્ઠા બતાવે। જેને પરમ મોક્ષ પ્રાપ્ત કરવો હોય એ સત્ય જ્ઞાન પકડી લે, બસ ગુરુ જ્ઞાન પકડી લે। આજ મને બીજો પણ આનંદ થાય, અમારા હસમુખરામ મહારાજ જેને આ સત્ય સનાતન ગુરુધામમાં ખૂબ સેવા કરી, જય જય। પાણીથી માંડી, બોરથી માંડી, કઈ પણ કામ હોય એટલે ફોન કરું, કાલ ફોન કર્યો, હસમુખભાઈ બે પાણીની બોટલ મોકલાવજો ને, પાછું મેં જોયું નથી, ફોન કર્યો કે પાણી ક્યાં આવી બાપુ, આવી ગયું, જય જય। આટલી નિષ્ઠાથી સેવા કરે તો એનામાં ગુરુ ન પ્રગટ થાય? ગુરુ પ્રગટે એ પરમાત્માથી પ્રગટ થાય જ, પણ સંકલ્પ જેવો કરશે એવું થશે, બસ। આદ્ય સૂત્ર છે, જેને જે કામ કરવું હોય જો અહીંયા સંકલ્પ કરે ન થાય તો ગુલામ થઈ। મારા ગુલાબનાથ બાપુએ પાવર આપી દીધો છે, જય જય। લગ્ન ન થતા હોય, અમારે ભુવાજી કે મારા લગ્ન ન થતા 11 બરાબર લગ્ન ન થાય ક્યાં જતો તારે, જય જય। મને કે બાપુ ફસાણા તમે બધા ને અમને ફસાવો છો, જય જય। તમારે ધૂણી ધૂણી કરવું છે કે મારા લગ્ન કરવા છે, લગ્ન એ ભુવાજી હતો ને બેઠા, જય જય। તો ન થાય ક્યાં જો, અને લગ્ન કરે પૂછો ખાનગીમાં શું હાલત છે તમારી, ન કરતા, જય જય। અને જે ગુરુમુખી હોય, ગમે તેટલું દુઃખ હોય, અરે આનંદ છે। મેં નેપાળમાં એક પ્રયોગ કર્યો હતો, આજને બતાવ્યો એક જણને, ખાલી કહેવા પૂરતું નહીં, રોજ પત્નીને ત્યાં સત્ય સનાતન ગુરુધામ, જય ગુરુ મહારાજ ત્યાં મારું સ્વરૂપ છે એમ કહીને નમન કરવાનું, જય જય। કરો છો આમાંથી નેપાળ આવ્યા હોય કર્યું, બાકી જય ગુરુ મહારાજ। આ વચન સિદ્ધિ નથી, વચનમાં રહેવું પડે। ગંગા સતી કે છે ગુરુના વચનમાં રહેજો પાનભાઈ। આજે કે છે બોલો પ્રમાણે વર્તો, ભલે સામે ગમેલા પતિ ડોળા કાઢતો હોય પણ તમારે શું કરવાનું, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય સ્વામિનારાયણ કરો તમે। જેની પાસે જે હોય આપશે, આ સીધો સિદ્ધાંત છે, એટલે આથી ચાલુ પડી જાય પાછું, જય જય। નેપાળ વાળા તો અનુભવ કરાવે ત્યાં, ગુલાબ લઈને, જય જય। અને પાછું કાનમાં કીધું હતું, એક જણે બહુ સરસ લખ્યું, પણ આ આઈ લવ યુ શબ્દનો અર્થનો અનર્થ ખોટો કરી નાખ્યો છે। આઈ લવ યુ એ દેહનો પ્રેમ નથી, હમણાં 2 દિવસમાં લખીને મોકલો, સત્ય સનાતન ની જાગૃતિનો સ્વયંનો પ્રેમ એ સત્યનો પ્રેમ। અને જ્યાં એકતા હશે ને ત્યાં જ પ્રેમ હશે। આ પ્રેમ નથી, પતિ પત્ની નો પ્રેમ નથી, જય જય। ગુલાબ આપો પ્રેમ નથી, અંદર વાસનાનો પ્રેમ છે। અને જયારે ગુરુ શિષ્યનો પ્રેમ, એટલે એને એવું લખ્યું હતું મહાત્માએ,
કે હું સદગુરુને ભરપૂર પ્રેમ કરું છું. શું કરું છું? સદગુરુને ભરપૂર પ્રેમ કરું છું, પણ અંદર શું પડેલું હતું? હવે પ્રેમ કરતો નથી, હું સદગુરુને ભરપૂર પ્રેમ સ્વરૂપ છું. આ જ્ઞાન નિષ્ઠા છે. ઓમ સચ્ચિદાનંદ સર્વ બ્રહ્મ જ્ઞાની સંતોને નમઃ. ઘણા ટાઈમથી અમુક લોકોને મેં મેસેજ આપેલો છે, તમે આ કરજો, જો રિઝલ્ટ ના ગુલામ બની જાઓ. અડધો કલાક ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ, ઓમ સચ્ચિદાનંદ સ્વામિનારાયણ ભગવાનને નમઃ, તમે જેને ઓમ સચ્ચિદાનંદ ચુડેલ માતાને નમઃ. મેં ગઈ વખતે દ્રષ્ટાંત આપ્યું તો કદાચ તમને યાદ હોય તો, ઓલી હેમા માલીના ફોટા વાળું. જો ખાલી હેમા માલીના ફોટામાં જો આટલી પ્રગતિ થતી હોય તો આપણને ખબર છે બધે મારો સદગુરુ છે, તમારી પ્રગતિ કેમ ન થાય? નિષ્ઠા તમારી હોવી જોઈએ, નક્કી પણ હોવું જોઈએ. કરજો તમે. અને ઘણા લોકો કરે છે અને ભીતર સમાચાર કે બાપુ બહુ જ ફેરફાર થઈ ગયો, મારો બહુ જ ફેરફાર થઈ ગયો. એટલે ઘણા લોકો જપ કરતા હોય, તપ કરતા વિરોધ કરે. આપણે જપ કરવાની કાંઈ જરૂર નથી. એ તો ખાલી માળા ફેરવે, ઓમ રામ ઓમ રામ ઓમ રામ જય જય. જે વિરોધ કરે એનો અનુભવ નથી. હવે તમને કહું, હું હમણાં રોજ યોગા કરું છું સવારમાં. હું કોઈ મંત્ર નથી બોલતો, હું એકડા કરું છું. 1 2 3 4 5 એટલી સ્થિતિ શાંત રહેશે, અવલૌકિક શાંતિ રહેશે. આ મંત્ર છે ને, તમારે મનને બાદ કરવાનું એક સાધન છે. એક મહાત્માએ ટમ મંત્ર આપ્યો હતો, લ્યો, ટમ ટમ કરના તેરા મંગલ હોગા. અને અહીંયા સત્ય સનાતન આવે, તમે જે સંકલ્પ પર સિદ્ધ થાય. અમારા ભુવાજી દાણા જોયા છે આજે. ન થાય ક્યાં? તમે જે સંકલ્પ સિદ્ધ થશે. અને કાળુ બાપુએ બિંદો વાયો અને પછી આરતી ઉતારે. કેસર કેરી થાય મીઠી મીઠી લાગે, થાય ખરી? કેમ વાવણી થાય? એમ તમે જે તમે નક્કી કરો તમારું થાય. આખો દી રાગ દ્વેષ કરે અને પછી ભજન ગાય, तुझ में राम मुझ में राम सब में राम समाया है. પણ અંદર શું કરે? રાગ દ્વેષ, આવો છે તેવો છે. વાવો તમે પેલું અને થાય પેલું ક્યાં થાય? રામ કેવી રીતે થાય? જેને રામને દર્શન કરવા હોય, દર્શન એટલે અનુભૂતિ, જાણવું. બધા દર્શન આ દર્શન માને છે, આ મોબાઈલ ના દર્શન. આ દર્શન નથી, પણ તમને પ્રમાણ છે કે અહીંયા હું છું. અનુભૂતિ ગળ્યું છે, પ્રમાણ છે મારી પાસે. દેખાય સફેદ, ચામડી પીળી, પણ અનુભવ શું છે તમારો? ગળપણ નો. હવે કેવું ગળપણ? મૂંગા શું બતાવો તમે? શું બોલી શકો? જ્યાં વાણી પણ નથી તો તમે આમ કરો, જય જય. એમ આ અનુભવ છે ને, વાચ્ય છે. છતાં પણ મહાપુરુષો વાચ્ય કરી વાણીનો સહારો લઈ હવે ગોળવંટા નામ આખો દી બોલ કરીએ. ગોળવંટા જાવું મારે, ગોળવંટા જાવું, રામાપીને મારવું ને ચુડેલમાં ને મારવું. ગોળવંટા જાવું મારે, રામાપીને મળે ખરું? મારે કાળુ બાપુ મળવું, ગોળવંટા જાવું મળે ખરું? આખો દી બોલ કરું તો ન મળાય. છોડવું પડે, ઘર છોડવું પડે, નરોડા છોડવું પડે, હંસપુરા છોડવું પડે, નાના ચિલોડ રિંગ રોડ છોડવો પડે. જય જય. વલાદનો પુલ છોડવો પડે, વોટર પાર્ક જવું પડે. જય જય. અને કાળુ બાપુ નું પૂછતા જવું પડે, કાળુ બાપુ ક્યાં, કાળુ બાપુ ક્યાં? તો ગોળવંટા મળે. જય જય. એમ બધા મારે તો પરમાત્મા, અમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, અમને તો કોઈ ધર્મનો ભેદ નથી. જય જય. ખાલી શબ્દમાં, બાકી તો અંદર नहीं. जैसे सारी दुनिया धरती कम से हिल जाती है,
धरती कंप आए, भयंकर तूफान आता है, ऐसे ही सदगुरु रूपी ज्ञान और गुरु कृपा से निश्चय दृढ़ता हो चुकी हो तो भ्रांति के तरंग हमको चलायमान नहीं कर सकते हैं। गुरुमुखी आ प्रकृतिना कोई पण धर्म અને દુઃખી કરી શકે જ નહીં. કેમ? અહીંયા સમજણની ધારા જોઈશું. આ સૂત્ર ખાલી બોલ બોલ કરીશું. કેમ? એ નથી એવો તમારો નિશ્ચય હોવો જોઈએ. મિથ્યા છે એવો તમારો નિશ્ચય હોવો, અનુભવ હોવો જોઈએ. અને ગંગા સતી આ સૂત્ર વારંવાર સાંભળવું બરાબર. મેરુને ડગે પણ જેના મનરાના ડગે પાનવાય, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તુ પડે તો વણશે નહીં, એને કહીએ હરિના જન. આખી દુનિયા હાલી જાય પણ સત્ય સનાતન ગુરુધામ, ગોળવંટાના ભક્તો અને ગુલાબનાથ બાપુના ભક્તો, નિરાંત મહારાજના ભક્તો, સ્વામિનારાયણના ભક્તો, કબીર સાહેબના ભક્તો કોઈ હલે છે નહીં. જય જય. હલી જાય ભગત ના કહેવાય. અમારે દુઃખ, અમે ગુરુ કેટલી સેવા કરતા, જય જય. ગુરુ ભક્ત નથી અને જે પ્રતિક્ષણ પ્રસન્નતા રહે, વાત નથી, એનો સમજાણું નથી. ગુરુની વાત સમજે, ગુરુનો દોષ નથી, ગુરુની વાત સમજાણી નથી. અમર લોકનો આત્મા રે એ તો તમારો કહેવાય જ. અમર લોકનો જે આત્મા છે ને તમે છો. હવે આત્મા કેવો પડે, અહીંથી ગુરુની જરૂર પડે છે. બધા કે ખરા આત્મા જન્મતો નથી, મરતો નથી. એ ગોળવંટામાં કોઈ બાપાનું શરીર છૂટી ગયું જતું હોય ને, એ શમશાન છે, ત્યારથી સત્સંગ રાખવાનો. યાદ રાખજો, એક દિવસ ટિફિન નહીં લાવવાનો. હું કઉ છું, અને ગામમાં ભિક્ષા માંગવા જવાનું કાળુ બાપુ ઘેરે. અમારા પેલા બાપા ઘેરે, હસમુખભાઈ ઘેરે. કહેવાનું નહીં, પણ માતાજી ઓળખતા રહે. હવે અટો કટો થઈને ભીખ માંગવા બાવા બાવા નીકળ્યા જ કરે. ત્યારે તમને એમ થવું જોઈએ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. જય જય. એક દી ભિક્ષા માંગવાનો ગામ વાળા એને કટાવો માંગી આગળ મોકલીશ અને ભિક્ષા લઈને આવો. તમારે મારે હોત જવાનું તમારી આગળ. જય જય. ખબર પડે કેમ ભિક્ષા મગાય છે. ભિક્ષા દહી અને પોતાની ઘરવાળી પાસે હે દેવી ભિક્ષા, ભિક્ષા દે તેરે મૈયા પીંગા. ભિક્ષા માંગો. અહીંયા ગુરુ પાસે કઈ ભિક્ષા માંગવાની? ગુરુ તું જે છે ને બસ એ જ મારે જોઈએ. તારી જે મસ્તી છે ને એ જ મારે મસ્તી જોઈએ. ચાહે દુઃખ આ જાય, चाहे सुख आ जाए, चाहे मौत भी आ जाए, लेकिन मुझे ये मेरा बाल बाका नहीं कर सकता है. क्या? अब मैं नहीं, अब तू ही का तू ही है. जय जय. આવી ખુમારી રાખવાની. સત્ય સનાતન સ્વરૂપ તમારો કહેવાય. જો આ નક્કી થઈ જવું. હમણાં અમારા શિષ્ય બીમાર પડ્યા 2 દિવસ પહેલા ખબર કાઢવા ગયો અને બહુ સરળ, હાવ આમ નાનો માણસ છે, હાવ નાનો માણસ લાગે બીજાને, પણ એની ગુરુ નિષ્ઠા તો ભરપૂર. બાપુ બીમાર, આ સાધન બગડ્યું છે, પણ મને ખબર છે આ સાધન બગડ્યું છે, પણ હું બગડ્યો નથી, હું બીમાર નથી. કદાચ આ શરીર છૂટી જાય તો હું મરવા વાળો નથી. કેમ? ગુરુ મારી હારે છે. આને ખુમારી કહેવાય. બાપુ મરી ગયા, બાપુ જય જય. નહીં, ઘરમાં ગમે એનું મૃત્યુ થાય ને આંસુડો ન પાડતા. ખાલી કહું છું, અનુભવ કરીને વાત કરી. જય જય. બાપુજી બેઠા છે, દેહના બાપુજી. નહીં, આંસુડો કરશો. હા, આમ ભાવાવેશમાં હોવ, પ્રેમના ગુરુના પ્રેમ, આંસુડા ખૂબ નીકળે. દૃષ્કન દૃષ્કન પ્રેમના આંસુ નીકળે. અડધો અડધો કલાક કલાક વાણી પણ ન નીકળે.
એ પ્રેમના આંસુ અલગ છે. દુઃખના આંસુ દુઃખ નહીં. પ્રસન્નના આંસુ નીકળવા જોઈએ, આનંદના આંસુ નીકળવા જોઈએ. ડર ન હોવો જોઈએ. કેમ? કોઈનું મૃત્યુ નથી એવું નક્કી પણ હોય. કોઈ મને નીચો પાડી શકે છે એવો ડર પણ ન હોવો જોઈએ. કેમ? બધે મારા ગુરુ સિવાય બીજું કોઈ છે જ નહીં ને. બધાની અંદર પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ. એ જ આપણું આ સત્ય સનાતન ગુરુધામનો લક્ષ્ય છે. કદાચ કોઈ નાની મોટી ભૂલ થાય, કોઈની પણ ક્ષમા કરતા, અને કદાચ આપણી પણ ભૂલ થાય ને, જો આપણને ખબર પડે ને તો માફી માંગતા. પણ અહંકાર છે ને માફી નથી માંગવા દેતો, નથી માફી. કદાચ આપણી ભૂલ ન હોય, રાજા જનક ને અષ્ટાવક્ર મુનિ સદગુરુ વારંવાર ખખડાવે છે, હે રાજા જનક, તને જ્ઞાન નથી થયું, તું હજી સોનાના મહેલમાં રહે છે, સોનાના પલંગમાં સુવે છે, રાણીઓ સાથે સુવે છે, હજી તું રાજપાટ કરે છે, તને જ્ઞાન નથી થયું. કદાચ ગુરુ પણ આપણને કદાચ આવો ઠપકો આપે ને ત્યારે આપણી ક્ષમતા સ્થિતિ રહેવી જોઈએ. ક્ષમતા, સમદર્શન અને સમસ્થિતિ રહેવી જોઈએ. જો બોલું તો પણ ઉપાધિ છે રાજા જનક, ન બોલું તો પણ ઉપાધિ છે, ત્યારે મૌન અવસ્થામાં રાજા જનક. એમ આ એક સંતોને, આ બધા સંતોને સમાજે પીછડા પાડ્યા છે. સમાજે અને પીછડા પાડે સમજી લેવાનું પ્રગતિનું દ્વાર ખોલ્યું. જય જય. જે આપણી નિંદા કરે ને સમજવાનું પરમાત્મા મને પસંદ કરે છે. કેમ? આ શરીરના અજ્ઞાનતાના જે પાપો છે ને એ લોકો લઈ જાય છે. જય જય. અને ગુરુને કોણ લઈ જાય? ગુરુનું પુણ્ય કોણ લઈ જાય? એ નાના નાના ભક્તો લઈ જાય. એ ભૌતિક સુખ મળી જાય ને પછી કે હવે ગુરુની કાંઈ જરૂર નથી. હવે ખાવાનું ન હોય, પેલું કરતા હોય, ગુરુ કર્યા પછી કઈ થોડી પ્રગતિ થઈ જાય ને, હવે ગુરુ ની કઈ જરૂર છે? આપણે બધું ભગવાન દઈ દીધું છે. જય જય. રામા પીરે બધું આપણને દીધું છે. આપણને ગુરુ કઈ જરૂર નથી. એટલે ગુરુ થોડુંક પુણ્ય આ લઈ જાય. ગુરુને લઈ કોણ જાય? તઈ જય જય. આખા ગુરુ કોણ લઈ જાય? જે ગુરુમાં ભળી ગયો હોય ને એ આખા ગુરુ લઈ જાય. એ ગુરુની મસ્તી એનામાં. ગુરુ કૃપાથી વિદેશ સ્થિતિ રહેવી. રોજ અનુભવ કરો. પ્રતિક્ષણ કેટલી વખત યાદ આવે કે હું પુરુષ છું, કેટલી વખત યાદ આવે કે હું સ્ત્રી છું, કેટલી વખત યાદ આવે છે કે હું આવો છું, તેવો છું, હું હારો છું ના ખરાબ છે. આ સ્થિતિ બાદ થઈ જાવ છું. વિદેશ સ્વરૂપ છું હું. વિદેશ સ્વરૂપ બધા વિદેશ દેખાવા જોઈએ. રૂપ અને ગુણથી પરની સ્થિતિ દેખાવી જોઈએ. આપણે ગ્લાસ તો દેખાય, સ્ટીલ જેથી દેખાય ને તેથી સમજવાનું. આપણે સહજાનંદ સ્વામી મહારાજની અમે ઉપદેશ કરતા ને આસામમાં ઉપદેશ બહુ કર્યો, અને ઊંઘ બધા ઉપદેશમાં ઊંઘી બહુ જાય. એટલે હું આવી જય બોલાવાની, સદગુરુ મહારાજની, એટલે જાગી. આ તો સત્ય સનાતન નો લક્ષ્ય શું છે? જગાડવાનો, જુવાડવાનો. આજ આખી રાત આવી બેહો, કાલ આખો દિવસ બેહો, કાલ આખી રાત બેહો, પરમ દિવસ આખો દિવસ બેહો, પરમ દિવસ આખી રાત બેહો. જો આમ કરું ને, જય જય, ગોળી માર દેજો. જેસલ બાપુ ગોળી માર દેજો. જેને લગ્ન લાગી ગુરુમાં એને ઊંઘ ન આવે. જેને લગ્ન લાગી રામમાં એને ઊંઘ ન આવે. આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી, કોઈ ઋષિ પ્રસાદ છે પડેલો છે, કોઈ મહાપુરુષની કૃપા છે, ઊંઘતા જ નથી. હું કોઈ પક્ષનો નથી ભાઈ, જો ઊંઘતા નથી. એને એવું કર્યું છે કે કલાક, એક જ કલાક મને વિશ્રામ, કારણ કે ધ્યાન કરે છે. ધ્યાન કરાવવું છે આપણે, આવતા રહીએ ધ્યાન કરાવીશું. અડધો કલાક સુધી ધ્યાન,
ધ્યાન રાખવાનું છે, ધ્યાન કરવાનું નથી. કયું ધ્યાન? હું સત્ય સનાતન આત્મા છું એવું ધ્યાન રાખવાનું છે. ભાઈ ખાલી બેઠા હોય ત્યાં સુધી નહીં. જય જય. અને ક્યાંય પણ તમારી ચિત્તની વૃત્તિઓ આવા પ્રયોગ કરજો કે દિવસ દરમિયાન આપણી ચિત્તની વૃત્તિઓ ક્યાં ક્યાં ભટકે છે. ખાલી આ ધ્યાન છે તમારું. ચલો આજનું લેશન આવતી 12 તારીખ સુધી એક રોજ અનુભવ કરો, ભલે અડધો કલાક કરો કે આજ અડધો કલાક સુધી મારે ચિત્તની વૃત્તિઓને ખાલી જોવી છે. બસ એને રોકવાનો કોઈ પ્રયત્ન ન કરતા. અને બધા ધ્યાનમાં રોકવાનો પ્રયત્ન કરે છે. હું અલગ ટાઈપનું ધ્યાન કરાય 1.5 કલાક સુધી ધ્યાન કરાય. જય જય. આ કિસ્સો હાલ્યો નહીં, નકર અત્યારે ધ્યાન કરાવવું છે. ધ્યાન રાખવાનું છે. આપણે ધ્યાન નથી રાખતા. હું પુરુષ છું આ ધ્યાન રાખી છે કે ધ્યાન કરીએ છીએ? એમ હું ગુરુ મહારાજે જે મને મારું સ્વરૂપનો અનુભવ કરાયો છે એનું પ્રત્યક્ષ ધ્યાન હોવું જોઈએ, ખાલી કોઈ કહેવા પૂરતું નહીં. અને વચનમાં પૂરેપૂરું રહેવાનું ધ્યાન રાખવાનું. વચનમાં રહું છું કે નહીં? મેં અમારા ભાણકીને કીધું હતું હું શનિવારે કહેવા આવીશ. આવ્યો તો કે નતો આવ્યો? કાલે ભૂલી ગયો ખરો? હા નહીં. કીધું એ પાલન કરવાનું. જે બોલે પૂરેપૂરું પાલન કરવાનું. કીધું એ કે 2 વાગે મળીશ. મારા મહાત્મા છે અહીંયા નથી આવ્યા આજે. જય જય. 2 વાગે કીધું હોય ને મળવાનું તો 12 વાગ્યાથી ફોન જ બંધ. જય જય. 2 વાગે કીધું તો 1:45 વાગે હાજર. મને કોઈ દિવસ મોડું ગમતું નથી કોઈ જગ્યાએ. અને એક જ વખતે મને ચંદ્રેશભાઈ મને મોડું પડ્યો હતું મારી લાઈફમાં. અમારા ગુરુજીનો ભંડારો હતો ને મીટિંગ હતી. 20 મિનિટ મોડો પડ્યો હતો. મોડું કોઈ જગ્યાએ મોડું નહીં પડવાનું, ભલે આપણે બેસવું પડે. એમ અહીંયા ખબર છે શરીર ક્યારે છૂટવાનું છે? ના હજી થોડોક ધંધો કરી લો. જય જય. હજી થોડુંક આટલું કરી નાખો, હજી રૂપિયા થોડાક ભેગા કરી લો, પછી ભજન કરશું. આવા યુવાનોને કહીએ ને કે ના હવે ભજન અત્યારે થોડા કામ ધંધો કરવાનું, ભેગું કરવાનું. જય જય. ભેગું કરેલું કઈ હારે નહીં આવે. હા ભરોસો છે આ ક્યારે છૂટી જશે શરીર? હા અત્યારે સાધુ જોઈ લો, નગદી રોકડ માર. અત્યારે અનુભવ થઈ જવો જોઈએ, પછી નહીં. 70 વર્ષ પછી નહીં. આ જ્ઞાન ખોટું ન લગાડતા. બહુ ઉંમર થઈ ગયા હોય ને એને જ્ઞાન બહુ વાર લાગે. જય જય. બહુ વાર લાગે. કેમ? એટલું જગતની સત્યતા, એટલો જગતનો મોહ, એટલો રાગ દ્વેષથી ભરપૂર હોય ને. ભલે જ્ઞાનની વાતો કરતા હોય પણ મોહની આસક્તિ નથી. એટલે રામકૃષ્ણ પરમહંસના સમર્થિત વિવેકાનંદ, જગતગુરુ શંકરાચાર્ય યુવાન અવસ્થાની અંદર આ બધા મોહનો પ્રભાવ પડે એ પહેલા મોહને હળગાવીને ફેંકી દેવો. જય જય. અને પોતાના નિજ સ્વરૂપમાં જાગી જવાનું. ક્યાં જાગી જવાનું? નિજ સ્વરૂપમાં જાગી જવાનું. અને જાગી ગયા પછી અંદર આવતા રહો નિજ સ્વરૂપમાં જાગી જવાનું. અને પછી આ બધું તમને ખોટું લાગશે. શું લાગશે? આ યુવાન અવસ્થા ખોટી લાગશે અને વૃદ્ધા અવસ્થા ખોટી લાગશે. તમે તમારા સ્વરૂપમાં જાગેલા છો અને જાગેલા રહેશો. આવો અનુભવ થવો જોઈએ. સમર્થ પ્રગટ સંત શ્રી વિવેકાનંદ વિદેશ યાત્રા કરવા ગયા હતા અને ભગવદ ગીતા એકાગ્રતા से चिंतन करने का भगवत गीता एकाग्रता અને ચિંતન માટે છે. ભગવત ગીતા બીજાને કહેવા માટે નથી, ઉપદેશ બીજા માટે નથી. આ સત્સંગ તમારા માટે નથી કરતો, મારા માટે કરું છું. કેમ? તમે બીજા નથી,
તમે હું જ છું. જય જય. અને સત્સંગનો કોઈ પ્રભાવ પાડવા માટે સત્સંગ નહીં કરવાનો. બપોર 2 વાગે સત્સંગ થશે. જે કોઈ દિવસ માઇક ના નથી બોલ્યા એ લોકોનું ઉભા કરીશ. બોલો. અને તમે જે બોલો સમજીને બોલો, તમારા માટે બોલો, તમારા સુધારવા માટે બોલો. અને બોલ્યા પછી એનું ચિંતન કરો, મારી ભૂલ ક્યાં છે. મહાત્માઓ ઘણા ફોન કરે, કેવો કર્યો મારો સત્સંગ? ના બાપુ તમારો સારો હતો એટલે બાપુ ભૂલે. જય જય. સત્સંગ આપણા માટે હોય. અને આજુબાજુમાં બેઠેલા વિદેશી લોકોએ વિવેકાનંદની મસ્કરી કરી. પ્લેનમાં બેઠા હતા, મસ્કરી કરી. ભગવદ ગીતા વાંચતા હતા અને આપણે બેઠા હોઈએ પ્લેનમાં અને આપણે માળા ફેરવતા હોઈએ, ગુરુ ગીતા વાંચતા હોઈએ, ગમે વાંચતા હોય ને તો બધા યુવાન વર્ગ છે ને આપણી મસ્કરી કરતા હોય. શું કરતા હોય છે? મસ્કરી કરતા હોય છે. ત્યારે કઈ બોલ્યા નહીં. ક્યાં સાધુ શું ઇંગ્લિશ જાણતો હશે? વિવેકાનંદ ના એવું કીધું, ક્યાં યુવાન છે શું ઇંગ્લિશ? આઈ એમ બોલિંગ ઇંગ્લિશ, માય ઇંગ્લિશ ઇઝ વેરી વેરી ભારે ભારે, યુ આર નોટ સમજિંગ ઇંગ્લિશ. જય જય. દાંત કાઢવા મળ્યા ને બધા. રેન ઇઝ કમિંગ બટ રોડ ઇઝ નોટ ભીના ભીના, માય ઇંગ્લિશ ઇઝ વેરી વેરી ભારે ભારે. જય જય. એમ બધા હસવા મળ્યા. વિવેકાનંદ ઇંગ્લિશ વાંચતા હતા. પછી જયારે વિવેકાનંદ દ્રષ્ટિ પડી, ગુરુ બોધની અંદર સ્થિતિ હતી, વિવેકાનંદ ગીતા બંધ કરી. અને એ ગીતા બંધ કર્યા પછી વિવેકાનંદે એની નિંદા ન કરી, વિરોધ કરનારની નિંદા ન કરી. તમે મૂર્ખાઓ છો, ભારતના સંતોને ઓળખતા નથી, આવું વિવેકાનંદ ન બોલ્યા. આવું વિવેકાનંદ ન બોલ્યા. વિવેકાનંદે પેલા જે નિંદા કરનારની અંદર પોતાના સદગુરુ રામકૃષ્ણ પરમહંસના દર્શન કર્યા અને પછી વિવેકાનંદે ઇંગ્લિશમાં પ્રવચન ચાલુ કરી દીધું. ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ. ત્યારે જે યુવાનો મસ્કરી કરી હતી એ બધા યુવાનો વિવેકાનંદના ચરણોમાં નમન કરે. ઓહો, કે ભારતના સંતો ભગવા કપડા ધારી અને યુવાનો આટલું હાઈ ફાઈ ઇંગ્લિશ બોલી શકે છે અને તત્વબોધ ઉપર વાતચીત કરી શકે છે. એમ એટલે કોઈ દિવસ ગભરાવું નહીં. ભલે આધ્યાત્મિક રસ્તે ચાલતા હોય, કોઈ દિવસ ગભરાવું તો નહીં જ. ભલે પડી જતા હોય તો ગભરાવાનું તો નહીં જ. ભલે સમાજ નિંદા કરે, અમારે પીછડા છોડવામાં કઈ સમાજે કઈ વાંધો નથી છોડ્યો. જય જય. ખૂબ માછલા ધોયા છે, ખૂબ અને હજી ધોવા છે, અને ગુરુના ભક્તો ધોવે. જય જય. આ દરેક સંતોના જે નિંદા કરનાર એના ભક્તો જ ધોતા હોય છે. પણ ગુરુ કોઈ દિવસ શ્રાપ આપતા નથી. ધ્યાન રાખજો, સાચો સદગુરુ કોઈ દિવસ શ્રાપ ન આપે. એની યોગ્યતા આટલી હતી. જય જય. એનું ચાલવાનું આટલું જ હતું. પણ કઈ વાંધો નહીં, ગુરુના વચનોની સેવા કરી છે ને, ગુરુને ખાલી પાણીનો ગ્લાસ પાયો છે ને, એ વ્યર્થ નહીં જાય. એને અમૃત પ્યાલો અવશ્ય પ્રગટ થશે થશે. આવા આશીર્વાદ સદગુરુના, સાચા જ સદગુરુના. અત્યારે ભલે નથી આવતા, અત્યારે સંસાર સાચો લાગે છે. એટલે નેપાળી લોકો આ ગાય, એ સંસાર સાચો છો, સંસાર સાચો છો, સત્ય સનાતન જૂઠો છો. જય જય. સત્ય સનાતન ખોટું છે ભલે. એટલે જ્ઞાની કોઈ જે શ્રાપ ના આપે, અને શ્રાપ આપે જ્ઞાની નહીં. રાજા પરીક્ષિત શ્રાપ નથી આપ્યો, એના પુત્રએ શ્રાપ આપ્યો હતો. એ ઋષિએ શ્રાપ નથી આપ્યો. ઋષિ કોઈ શ્રાપ ના આપે, સત્યમાં જાણે શ્રાપ ના આપે. તમારું અમંગળ થાય એવું કોઈ બોલે જ નહીં કરો. એટલે જ્ઞાની બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. જ્ઞાની કેમ વાક સિદ્ધિ હોય છે જ્ઞાની પાસે, બોલે જ થાય. જય જય. અમારા ઘણા મહાત્માઓ એમ કે અમારા ગુરુ મહારાજ બોલે એ જ થાય. જય જય. અને ગુરુ મહારાજે ના પાડી દીધી આવી જ ન હોય કોઈ દિવસ. જય જય. એમ જ થાય.
હા, એટલે બહુ ધ્યાન રાખવું પડે જ્ઞાનંદ બોલતા. શ્રાપ ન આપે. કશો વાંધો નહીં, આ વખતે એનું આટલું હતું, બીજી વખત આવશે, પણ જ્યાં જશે ને ત્યાં કોણ છે? હું જ છું. જય જય. વાડાપંથી હોય ને ડખો થાય, આપણા વાળાનું બકરું બીજા વાળામાં જતું રહ્યું. હમણાં એક મહાત્મા કીધું, બાપુ અમારા ભક્તો બધા આમાં ભાઈ ગયા, માતાજીમાં જવા મળ્યા. એટલે કે માતાજી તમે નથી, માતાજી તમે નથી, તમને માતા દેખાય છે, ત્યાં તમને તમારું સ્વરૂપ દેખાવું પાત્રતા હોય ત્યાં જતા રહે. હા, પણ તમારે એને આશીર્વાદ તો આપવા જ પડે. કશો વાંધો નહીં. એટલે સદગુરુ માંથી પૂરો ભરોસો રાખો. અને જયારે હમણાં મહાત્માએ સત્સંગ કર્યો હતો, સદગુરુમાં જયારે પૂર્ણ ભરોસો હોય અને ગુરુ મહારાજની કૃપાથી ચેલેન્જ કરો છો, ગુરુ મહારાજ ઉપર જેને પૂર્ણ ભરોસો હશે, સત્ય સનાતન ઉપર પૂરી જાગૃતિ હશે, એને કોઈ દી રોવાનો વારો નહીં આવે. એને કોઈ દી રોવાનો વારો નહીં આવે, એને કોઈ દી દુઃખ નહીં આવે. એ પ્રતિક્ષણ આનંદ 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 આનંદમાં જશે. સદગુરુ માટે ભરોસો હોવો જોઈએ. ભરોસો માને શું? ગીતામાં શ્લોક છે, શ્રદ્ધાવાન લભ્યતે. શ્રદ્ધા અને પૂર્ણતા. ગીતાના કૃષ્ણ પરમાત્માના શ્લોકને શ્રદ્ધા રાખવાની નથી કીધી, પૂર્ણ નથી. પણ એ કાન વિંધેલા ગુરુમાં કેટલું પૂર્ણ છે. તો મારી તારા વગર પણ નહીં રહેવાય, જતું રહેતું માનો જય જય. કેટલી પૂર્ણતા હોય છે. આપણે ગુરુ માટે કેટલી પૂર્ણતા હોવી જોઈએ. ગુરુ કે થાય બસ. હવે હું નથી, ગુરુનો છું, આવી સ્થિતિ થઈ જવી જોઈએ. એટલે રોજ અનુભવ કરો. આજથી 1 મહિનાનું લેસન. પ્રતિક્ષણ તમારા મનમાં શું ચાલે છે એને જુઓ. માત્ર બધા ટીવી જોવો છો ને, બધા એમાં સૌથી સિરિયલ વધારે કઈ જોવો છો? સાચું કહો. ઓલા ઊંધા ચશ્મા કયો? તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. એમાં ઓલા જય જય જેઠાલાલ ને જુઓ, પછી પેલી ઓલી બીજી છે એને જુઓ, એની લવર છે જય જય બબીતા. કેટલા તલ્લીન થઈ જાવ છો. આમ ખુરશીમાં ઊંચા નીચા થાય, અને એ દ્રશ્યમાં તમે ભરી જાઓ છો. એમાં ઘણી સિરિયલોમાં કોઈ મરણ થઈ જાય ને તો ઘણા લોકો રોવે, રોકકલ કરે. અને અમે પિક્ચર જોવા ગયો તો અંબરમાં, કોઈ કહેતા નહીં, 40 વર્ષ પહેલા દેશરે જોયા દાદા પરદેશ, બરાબર. એમાં બધી માતાજીઓ છે ને કેટલું દુઃખ આપે જય જય. પાછી એને નહીં કે મારે આ જ છે હાલત, એના જેવી દ્રશ્ય સાથે જે ભળી ગયા ને એને દુઃખ સિવાય કઈ નથી. એટલે મનના કોઈ પણ ધર્મ, મનમાં જે આવે કે તારે છૂટી, તારે જે કરવું કર, પણ હું તારી સાથે ભળવાનો. આ નામ ધ્યાન. આવતા રવિવારે મારા ધ્યાનનો પ્રોગ્રામ છે જીંડવા ગામમાં. જય જય. આજે હતો બંજો ધ્યાન. ધ્યાન એટલે શું? જ્ઞાન અને ધ્યાન એક જ છે, બે નથી. પણ ધ્યાન વાળા અલગ સમજે છે, જ્ઞાન વાળા અલગ સમજે છે, અને ભક્તિ કરવા વાળા અલગ સમજે છે, યોગ વાળા અલગ સમજે છે. યોગ વાળા જ્ઞાનને માને નહીં, જ્ઞાન વાળા યોગને ના માને, અને ધ્યાન વાળા જ્ઞાનને ન માને, અને જ્ઞાન વાળા ધ્યાનને ન માને. લખાવું કઈ વખત મેં દ્રષ્ટાંત આપ્યું હતું. હા, અમારે જગદીશને કરિયાણાની દુકાન હતી. ચોખા વાળું દ્રષ્ટાંત. ચોખા કો, ચાવલ કો અને રાઈસ કો कहे बात है कि राइस इज वेरी बेस्ट, ચોખા ખાકે દેખો. જય જય. પણ વસ્તુ એક દી એક, એમ સત્ય સનાતન સિવાય કાંઈ નથી. નથી જાણતા એટલે ભેદ ઉભો થાય. એટલે કે ગુરુ પર પૂરો ભરોસો હોવો જોઈએ. અને તમે જો બી કાર્ય કરો પૂરો નિષ્ઠાથી જ વાવો, તો પૂરી નિષ્ઠાથી વાવો. બાંધો તો જય જય પૂરી નિષ્ઠાથી બાંધો. જય જય. અને ત્યાગો તો
પૂરી નિષ્ઠાથી ત્યાગો. ત્યાગવાનું શું છે? નથી એનો ત્યાગ કરવાનો છે. અને પછી જ્ઞાન થયા પછી એવો અનુભવ થશે, હું મૂર્ખનો સરદાર હતો, નથી એનો ત્યાગ કર્યો. ત્યાગ કરવા જેવું કઈ હતું જ નહીં. આ બ્રહ્મકુમારી છે. અને આ બ્રહ્મકુમારી તો આપણે થોડુંક એ ધ્યાન અને જ્ઞાનનો પ્રયોગ કરીએ. 10 મિનિટની મારી પાસે વાર છે. હું ટાઈમમાં બહુ પરફેક્ટ છું. 10 મિનિટની વાર છે. તમે જે ભગવાનને માનતા હોય, જે દેવી દેવતાઓને માનતા હોય, જે ચુડેલ માને માનતા હોય, જય જય રામાપીરને માનતા હોય, જય જય જેને તમે માનતા હોય, પણ અહીંયા માનવાનું નથી, જાણવાનો યત્ન કરવાનો. જય જય માનશો ક્યાં સુધી? ક્યાં સુધી માનશો? જાણો. જાણવું એમ નામ ધ્યાન, જાણવું એમ નામ જ્ઞાન, અનુભૂતિ કરવી એમ નામ ધ્યાન, અનુભૂતિ કરવું એમ નામ જ્ઞાન. તો હવે બધા બેસવાનું છે. કદાચ ગોગા મહારાજ આવી જાય, હલવાનું નહીં કોઈ. જય જય આવ્યો. જય જય આવું કરવાનું નહીં. કોઈ હલવાનું જ નહીં. જેમ મંદિરમાં અહીંયા રામાપીર નું મંદિર અહીંયા બને છે, રામજી મંદિર, એ મંદિરની મૂર્તિ હલે ખરી? મૂર્તિ હલે ખરી? એક નવી નવી હાવ અમારા હંસા માતાજી નવી વહુ આવી ને, નવી વહુ જ્ઞાની હતી, અને મંદિરે લઈ ગયા કે હાલ હાલ મંદિરે જાય પગે લાગવા, ભગવાનના દર્શન કરાવો. જય જય. અને તો ગઈ હાર્યા. અને જીગર ને બધા આમ આંખો બંધ કરીને ઉભા રહ્યા. અને કે ભગવાનના દર્શન કરો ને આંખો બંધ કરીને બેઠા ચાલુ. તો જોઈ રહી કે દર્શન કરવા મને લાવ્યા છે અને આંખો બંધ કરી બધા ઉભા છે. આજે મારે સત્સંગ આવડ્યો. નામ ખાલી એમનું દઉં છું. હમણાં લગ્ન કર્યા છે. જય જય. એટલે હાહુ નશો વધારે હોય. હમણાં બીજી હાહુ બનવાની છે, અત્યારથી મેકઅપમાં જાય છે રોજ. જય જય. હું હમણાં હાહુ થવાની છે. જય જય. હાહુ ત્યાં પછી ડખા છે, હાહુ ચેમ પૂછજો. જય જય. અમને ગુલાબનાથ બાપુ કહેતા ભિખારામ જેવો કોઈ સુખી નહીં. કેમ? 2 જણા આઝાદમાં રહી શકે. બાપુ વારંવાર આશીર્વાદ આપતા. પછી એ ભગવાન સામું જોવે તો ભગવાન હારે વાતો કરે, દર્શન કરે ભગવાન હારે, અને પછી ઘેરે રહીને કે અમે શું કરતા બધા? મને લઈ ગયા દર્શન. એટલે અમે આંખો બંધ કરી. દર્શન કરવાની કે આંખો બંધ કરવાની હોય? એટલે અહીંયા આંખ ખોલવાની વાત છે. કઈ આંખ? જ્ઞાનની આંખ ખોલવાની વાત છે. આને ધ્યાન કીધું છે. તો બધા ભલે આંખો ખુલ્લી રાખો, ખુલ્લી આંખે ધ્યાન કરાવડાવો, પણ હલવાન નહીં. બેઠા અહીંયા રામની સ્થાપના થવાની થોડા ટાઈમમાં. જય જય. અહીંયા રામજી મંદિર થવાનું છે. એ મૂર્તિ હલે છે કોઈ? હલે? રામાપીરની મૂર્તિ હલે? તો આ મૂર્તિ કેમ હલે? જય જય. બિલકુલ હલવાન નહીં, ખુલ્લી આંખે ધ્યાન, આંખો બંધ કરીને ધ્યાન નહીં. હવે તમારે ખાલી જોવાનું, આંખના પલકારે ન પડવા જોઈએ.